વાયબ્રન્ટ સમિટ માટે એક ખાસ પ્રકારના રોબોટને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યું છે। આ રોબોટને નિદર્શન રાજ્યના મુખ્ય સચિવના કાર્યાલયમાં કરવામાં આવ્યું હતું। રોબોટની ખાસિયત એવી છે કે જે પોતાના હાથે ખાણીપીણીની વસ્તુ પીરસે છે। આ રોબોટનો ઉપયોગ આગામી વાયબ્રન્ટ સમિટમાં થવાનો છે। देश दुनिया टेक्नोलॉजी में आगे वधी रही है त्यारे गुजरात पण हवे क्यांक क्यांक टेक्नोलॉजी में आगे वधतुं तेवुं स्पष्टपणे जोवा मळी रह्युं छे। आप जोई शको छो के अत्यारे गांधीनगरना राज्यना मुख्य चीफ सेक्रेटरीनी ऑफिस नीचे एक रोबोट अहींया आगळ मूकवामां आव्यो छे। आ रोबोटनी भूमिका ए बनी रहे छे के जे रीते कोई महेमान आवता होय छे त्यारे आ रोबोटनी माध्यमथी महेमानोने चा पीरसवामां आवती होय छे, नास्तो आपवामां आवती होय छे। उपरनी प्लेट अने नीचेनी प्लेटमां बंने मळीने लगभग 6 એટલે लगभग के 12 જેટલી ચાની જે કહેવાય છે કપ રકાબી જે પ્યાલા કહેવાય છે તે આની અંદર સર્વ કરવામાં આવે છે। ઉપર ચા અને નીચે નાસ્તો એમ કરીને ટોટલ 6 પ્લેટ આવતી હોય છે। હાલ આવા 2 રોબોટ ગુજરાત સરકાર પાસે છે જે ઓટોમેટિક સિસ્ટમથી ચાલે છે અને જ્યાં જ્યાં મહેમાનો બેઠા હોય ત્યાં આગળ જઈને તે ચા આપે છે। જો કે આના ફંક્શનની વાત કરવામાં આવે તો આના ફંક્શન પણ કંઈક અલગ રીતે જે તૈયાર કરવામાં આવેલા છે। સાથોસાથ આવનારા દિવસોમાં જે રીતે વાયબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે ત્યારે પણ આ રોબોટ ડિસ્પ્લેમાં મૂકવામાં આવશે, એટલે કે આનો ડેમો પણ ત્યાં આગળ કરવામાં આવશે। એક નવું આવિષ્કાર કહી શકાય છે કે ગુજરાત સરકારનું એક મહત્વનું આ આવિષ્કાર છે જે અહીંયા આગળ મૂકવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે આ રોબોટનું જે કારીગરી છે જેને રિમોટ મોડ ઉપર મૂકવામાં આવતો છે, જેને સેન્સર સિસ્ટમ પણ મૂકવામાં આવે છે, સાથોસાથ અહીંયા ઉપર એક કેમેરો પણ મૂકવામાં આવ્યો છે, એટલે કે કઈ દિશામાં તેને આગળ વધવું તેની સમગ્ર સૂચનાઓ તેના મેન્યુઅલ સેટઅપની અંદર સેટ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ રોબોટની જે વાત કરવામાં આવે તો હાલ આ રોબોટ જે છે સાયન્સ સિટી ખાતે મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે કોઈ વીવીઆઈપી ડેલિગેશન ગાંધીનગર ખાતે આવતું હોય છે ત્યારે આ રોબોટની આગળ લાવવામાં આવતું હોય છે। પ્રથમ વખત એનો ઉપયોગ ગઈકાલે પણ કરવામાં આવ્યો હતો અને હવે વાયબ્રન્ટ સમિટનો પણ આનો ઉપયોગ થાય તેવી પણ શક્યતા સામે આવી રહી છે। કેમેરામેન મનીષ પુરોહિત સાથે મલ્હાર વોરા।